જૂનાગઢમાં ગાંજાનો છૂટક વેચાણ કરનાર મહિલા સહિત 3 શખ્સોની પોલીસે 5.50 કિલો ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર નાશ કરવા પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી તેમજ ગાંજાનો જથ્થો આપનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મુબારકબાગમાં રેડ કરવામાં આવી। તેમાં આરોપીઓ સાગર મનોજભાઈ ચૌહાણ કે જેમની પાસેથી આ 3 આરોપી કે સોમીબેન ચમનભાઈ મકવાણા, ગોપાલ લાલજી ચુડાસમા, શૈલેષ મનસુખભાઈ મકવાણા એમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવેલ હતો, જે સાગર પાસેથી ખરીદી કરતા હતા। તેમના ઘરે તપાસ કરતા ગેરકાયદેસર પાસ પરમિટ વગર વનસ્પતિજન્ય પદાર્થ એટલે કે કેનાબિસનો જથ્થો મળી આવેલ હતો અને જેના આધારે પોલીસે આગળ તપાસ કરી NDPSનો ગુનો દાખલ કર્યો છે।